હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ચાલો, આજની આપણી રેસીપી છે લસણિયા બટેકા બનાવીશું. તેના માટેના આપણે ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. તો સૌપ્રથમ મેં અડધો કિલો ઝીણી બટેકી લીધેલી છે, જે આ પ્રકારની આવે છે તેવી ઝીણી બટેકી. એને છાલ ઉતારી ધોઈ લીધા છે મેં એને. વઘાર માટે તેલ, બાફવા માટે પાણી, ટમેટું એક મીડિયમ સાઇઝનું ઝીણું એકદમ કટિંગ કરી લીધું છે. 2 મીડિયમ સાઇઝની ડુંગળી લીધેલી છે. કોથમરી, સ્વાદ અનુસાર મીઠું, હળદર, વઘાર માટે જીરું, હિંગ, ધાણા જીરું પાવડર અને કશ્મીરી મરચું, આદું, એક લીલું મરચું અને લસણ અને ખટાશ માટે લીંબુ. તો ચાલો આપણે સૌપ્રથમ બટેકાને આપણે કુકરમાં બાફી લઈશું. તો ચાલો બટેકામાંથી આપણે પાણી કાઢી લઈશું. તો ચાલો આપણે કુકરમાં બટેકા નાખી દઈશું. આપણે આને 80% જેટલા જ પાકવા દેવાના છે. ત્યારબાદ આપણે આમાં બાફવા માટે પાણી નાખીશું. બટેકા ડૂબે એટલું પાણી આપણે નાખવાનું છે. પછી સ્વાદ અનુસાર આપણે મીઠું નાખીશું. તો ચાલો હવે આને ઢાંકણ ઢાંકી આપણે 3 વિસલ લઈ લઈએ. તો ચાલો આપણે અહીંયા કુકર મૂકી દીધું છે. હવે આપણે આમાં 3 વિસલ લઈશું. ત્યારબાદ અહીંયા આપણે શાકનો વઘાર કરી લઈએ. તો સૌપ્રથમ 4 ચમચા જેટલું આપણે તેલ નાખીશું. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે જીરાનો વઘાર કરીશું. ચાલો આપણું તેલ ગરમ થાય છે ત્યાં સુધી આપણે લસણની ચટણી બનાવી લઈએ. તો ચાલો આપણે લસણની ચટણીમાં 1 આદુનો ટુકડો લીધેલો છે, 6 થી 7 લસણની કળી લીધેલી છે અને 1 મોરું લીલું મરચું લીધેલું છે. તો ચાલો આને આપણે એક મિક્સર જારમાં નાખી દઈએ. ત્યારબાદ આપણે આ કશ્મીરી મરચું આપણે આમાં નાખીશું પીસવામાં 2 ચમચી. ત્યારબાદ આમાં જરૂર અનુસાર આપણે પાણી નાખીશું. તો આપણે આમાં 2 ચમચી જેટલું પાણી નાખી અને આપણે આને ચટણીને પીસી લઈએ. તો ચાલો આપણે આને ચટણીને પીસી લીધી છે અને અહીંયા આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે સૌપ્રથમ એમાં આખું જીરું નાખીશું. ચાલો આપણું જીરું લાલ થઈ ગયું છે. ત્યારબાદ થોડી હિંગ નાખીશું. ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળીને આપણે ગોલ્ડન બ્રાઉન થવા દઈશું. ચાલો આપણી ડુંગળી ગોલ્ડન બ્રાઉન થઈ ગઈ છે. ત્યારબાદ આપણે આ ઝીણું સમારેલું ટમેટું નાખીશું. આપણે ટમેટાં થોડા પાકી ગયા છે. તેમાં અડધી ચમચી આપણા ટમેટાં પાકી ગયા છે. તેમાં મેં અડધી ચમચી હળદર પાવડર નાખેલું છે, 1 ચમચી ધાણા જીરું પાવડર, સ્વાદ અનુસાર મીઠું, ખટાશ માટે લીંબુનો રસ. હવે મસાલાને તળિયે ચોટે નહીં અને એકદમ પાકી જાય તેના માટે આપણે 2 ચમચી જેટલું પાણી નાખીશું. ચાલો આપણા બટેકા પાકી ગયા છે. હવે આપણે આને ઉતારી લઈએ. તો ચાલો આપણા મસાલા પાકી ગયા છે. હવે આપણે જે ચટણી પીસેલી હતી તે આપણે આમાં એડ કરી દઈશું. તો ચાલો આપણા બટેકા બફાઈને રેડી થઈ ગયા છે. અને ઓવરકુક્ડ આપણે નથી કરવાના. તો ચાલો આપણે મસાલાને થોડીક વાર પાકવા દઈશું, જેથી તેલ આમાં છૂટું પડે ત્યાં સુધી આપણે પાકવા દઈશું. અને બટેકા પર આપણા રેડી થઈ ગયા છે. તો ચાલો આને થોડીક વાર આપણે પાકવા દઈએ. તો ચાલો આપણી ગ્રેવી પાકી ગઈ છે, તેલ છૂટું પડી ગયું છે. તો હવે આ બટેકા આપણે આમાં એડ કરી દઈએ. અને ઓવરકુક આપણે નથી કરવાના બટેકાને. તો ચાલો આને હલાવી લઈએ. તો ચાલો આપણે બટેકાને એડ કરી દીધા છે. હવે થોડીક વાર આને ઢાંકણ ઢાંકીને આપણે ચડવા. ચાલો 2 મિનિટ થઈ ગઈ છે. હવે આપણે જોઈ લઈએ. તો આપણા બટેકા એકદમ મસાલામાં મિક્સ થઈ ગયા છે અને રેડી થઈ ગયા છે આપણા લસણિયા બટેકા. તો ચાલો ગેસને બંધ કરી દઈએ અને આપણે થોડાક કોથમીરના પાન ઉપર આમાં નાખી દઈએ. ચાલો હવે આપણે આને સર્વ કરી લઈએ. તો ચાલો આપણા લસણિયા બટેકા રેડી થઈ ગયા છે. એને મેં કોથમીરથી ગાર્નિશ કરી લીધા છે.
અને આ લસણિયા બટેકા તમે સાંજે ખીચડી સાથે પણ આને ખાઈ શકો છો અને આ થોડુંક ગ્રેવીવાળું હોય છે. તો ચાલો તમે પણ આ રીતે બનાવજો અને મને યાદ કરજો. તો ચાલો મિત્રો, મારો વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં.